તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે, જઈશું તે તરફ। વારંવાર લૂંટેલું સોમનાથનું મંદિર ફરીવાર સોનાનું બનાવવાની શરૂઆત થઈ। ભદ્રકાળીનું મંદિર પાવાગઢ પર ફરીવાર બન્યું, ત્યાં ભદ્રકાળીનો ઝંડો ફેર્યો અને ઉત્તરાખંડની અંદર બદ્રીધામ કેદારધામનો પણ પુનરોદ્ધાર। વર્ષોથી આપણા માનવીઓને અપમાનિત થતા દુઃખી હૃદયે આપણે જોયા। આઝાદ થયા પછી પણ 75 વર્ષ સુધી આ અપમાનને સહેતા। તૃષ્ટિકરણની રાજનીતિ એને આગળ ભારતીય જનતા પાર્ટી ના તૃષ્ટિકરણની રાજનીતિમાં માને છે, ના તૃષ્ટિકરણની રાજનીતિ પર આધાર। ભારતનું ગૌરવ, ભારતની જનતાના શ્રદ્ધા કેન્દ્રો હંમેશા સન્માનિત થવા જોઈએ। અને હું તો કલોલવાલાને આમંત્રણ આપવા આવ્યો છું, ભાઈ 22મી તારીખે તો ભીડ હશે, પણ તમે બધા 2 મહિનામાં વારાવારી અયોધ્યા જઈ એકવાર જય શ્રી રામ બોલી ભગવાનના દર્શન। અમદાવાદથી રોજ એક ટ્રેન જવાની છે, રોજ એક ટ્રેન 80 દિવસ સુધી। અને વર્ષોથી જે અપમાન કર્યું, આપણે કોઈનો બદલો નથી લેવાનો, કોઈ બદલો લેવાની જરૂર નથી, પરંતુ આપણા સન્માનના, આપણા ગૌરવના રક્ષણ માટે જેમને બલિદાન આપ્યું એ અમર હુતાત્માઓ માટે પ્રભુ શ્રી રામ સામે પ્રાર્થના કરી આવીએ તો પણ એમનું બલિદાન અમર થઈ જશે। અને આવનારા દિવસોમાં આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત, 75 વર્ષથી 100 વર્ષની યાત્રા મુખ્યત્વે હું જુવાનિયાઓને કહેવા આવ્યો છું। આજે પાયો નાખ્યો છે, પાયા પર મહાન ભારતની ઇમારત ચડવાનું કામ આ 25 વર્ષમાં। 2047માં જ્યારે 15મી ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પર ઝંડો ફરકતો હોય એ વખતે વિશ્વમાં દરેક ક્ષેત્રમાં, સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર 1 હોય એવું ભારત બનાવવાની કલ્પના લઈને આપણે 25 વર્ષ। હું આજે એસપીજી ગ્રુપ વાળાને, સૌ મિત્રોને, આખા પ્રદેશમાંથી બધા લોકો સૌને ખૂબ ખૂબ અભિનંદન અને સાધુવાદ આપવા માંગુ। કલોલના મુખ્ય રસ્તા પર, 4 રસ્તા પર સરદાર પટેલ સાહેબની 15 ફૂટ ઊંચી દિવ્ય પ્રતિમા લગાવવાનું તમે જે કામ કર્યું છે એ વર્ષો સુધી કલોલના જુવાનિયાઓને સરદાર સાહેબના જીવનનો સંદેશ પહોંચાડશે। અને હું મારા તરફથી પણ ધન્યવાદ કહેવા માંગુ છું કે આ પુણ્ય કાર્ય કરવામાં તમે મને બોલાવ્યો અને મારા હાથે મૂર્તિનું ઉદ્ઘાટન કરાયું, એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। આવનારા દિવસોની અંદર 2024ની ચૂંટણીમાં ફરી એકવાર દેશે નક્કી કરવાનું છે કે આ દેશના વડાપ્રધાન કોણ। મિત્રો, આવો જ અવાજ સમગ્ર દેશમાં જ્યાં જઈએ ત્યાંથી આવો જ અવાજ સંભળાય અને મોદી 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 મોદીના નારાઓથી મંડપો ગુંજતા હોય છે। સમગ્ર દેશની જનતાએ નિર્ણય ત્યારથી ઇન્ડિયા એલાયન્સ વાળા, ધમડિયા ગઠબંધન વાળા ભેગા થઈને ફોટા પડાવતા રહી જશે। મારી વાત યાદ રાખજો, હું આખા દેશમાં ફરીને આવ્યો છું, મારી વાત યાદ રાખજો। અત્યારે છે એના કરતા પણ વધુ સીટોથી નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બન્યા। કલોલની જનતાના પણ આશીર્વાદ અમારે કલોલના વિકાસ માટે
આ 5 વર્ષની અંદર લગભગ 1750 કરોડ રૂપિયાના 3591 કામો બહુ ઝીણવટપૂર્વકના આયોજન સાથે થયા છે.